ઓકે સર, હું પહેલું પાછો વેલ્થ જનરેશન પર આવવા માંગુ છું કે આપણે એવી રીતે તમે જે સમજાવ્યું પ્રમાણે તો એવું થાય કે પોતાનું ઘર લેવું ના જોઈએ, એટલે પ્રોપર્ટી ક્રિએટ ના કરવી જોઈએ, રેન્ટ પર રહેવું જોઈએ અને વેલ્થ આપણી ઇન્ક્રીઝ ઇન્ટરેસ્ટ અને એ કમ્પાઉન્ડ જાય. સબ્જેક્ટિવ છે. હા, પણ તો પછી મારે મારી પ્રોપર્ટી બનાવી છે, મતલબ મારે મારી વેલ્થ વધારવી છે, તો એનું શું ફોર્મ્યુલા, એ કરવાનું કઈ રીતે, મતલબ ક્યાં ઇન્વેસ્ટ કરવાનું, કે વેલ્થ ક્રિએશન કઈ રીતે કરવાનું? હવે સમજો આજે તમે વેલ્થ ક્રિએશન આપણે જોઈએ અને હું તમને 80s થી અત્યાર સુધીના આપણે ડેટા જોઈએ, 45 વર્ષ આપણે એ સમજો થયા હોય એના 45 વર્ષના ડેટા જોઈએ. તો હવે આજે સમજો કે મેઇન એસેટ્સ ક્લાસ કયા, તો આજે એફડી એક એસેટ ક્લાસ થઈ ગયો કે એમાં ફિક્સ ડિપોઝિટ, જેમાં લાખો કરોડો રૂપિયા અત્યારના લોકોના ફિક્સ ડિપોઝિટમાં પડેલા છે. હવે આપણે એમાં સમજવાનું રિયલ રિટર્ન. બે ટાઈપના રિટર્ન છે. એક તો આપણને જે દેખાય છે કે ભાઈ મને 7%, 7.5% મને એફડીમાં રિટર્ન મળે છે, 8% મને એફડીમાં રિટર્ન મળે છે, 6 થી 8% મને એફડીમાં રિટર્ન મળે છે. આજે ગોલ્ડનું રિટર્ન, તો આજે છેલ્લા 45 વર્ષનું ભાવિનભાઈ ગોલ્ડનું રિટર્ન છે 9.5%. ઓકે. તો આજે તમે એવરેજ કાઢી લેશો તો આ બધું તમને ગૂગલ ઉપર મળી જશે. તો આજે તમને 9.5% તમને આજે ગોલ્ડનું રિટર્ન તમને મળેલું છે, બરાબર છે. હવે આજે તમે પ્રોપર્ટી રિટર્ન કાઢશો કે તમે છેલ્લા 25 વર્ષમાં કોઈ પ્રોપર્ટી પહેલા લીધી હતી, આજે પ્રોપર્ટી શું છે, તેનું તમને 8-9%થી વધારે રિટર્ન નહીં આવે પ્રોપર્ટીમાં. તો તમે જે રિટર્ન્સો તમે જોતા, અમે તો બધા રિટર્ન્સો કાઢતા હોય ને, અને આજે તમે ઇક્વિટી લ્યો તો ઇક્વિટીનું છેલ્લા 45 વર્ષમાં 15.56% રિટર્ન છે. તો મારા પૈસા જે કમ્પાઉન્ડ થયા છે એ મારા કમ્પાઉન્ડ કેટલા પ્રમાણે થયા છે, તો કે ભાઈ 15.5% પ્રમાણે મારા પૈસા કમ્પાઉન્ડ થયા છે. હવે જો મારા પૈસા આ રીતના કમ્પાઉન્ડ થયા હોય આજે, તો હવે તમે નક્કી કરો કે ભાઈ તમારા માટે કયો બેસ્ટ એસેટ ક્લાસ છે, કે મારે શેમાં અહીંયાથી મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જેના લીધે મારું આઝાદી અને પૈસાનો પર્પઝ એક જ છે કે ભાઈ મને મારા બધા સપના પૂરા થાય. મારે ટ્રાવેલ કરવું છે, મને ટ્રાવેલિંગ બહુ ગમે છે, તો મારે ટ્રાવેલિંગનું મારું સપનું પૂરું થાય, રાઈટ. મારે બાળકને સારું ભણતર આપવું છે, જે આજે 5 વર્ષનું છે, 21 વર્ષનું થાય, માને ત્યારે પૈસા જુએ છે. લોકોને એ પણ નથી ખબર ભાવિનભાઈ, અને મારી હર કન્સલ્ટન્સીમાં લોકો કે હવે એ તો 5 વર્ષનું બાળક છે દીપક સર, આજે 10 વર્ષનું બાળક છે, આજે હું 21 વર્ષે એ શું કરશે મને થોડી ખબર છે. પણ હું તમને કહું કે મારું પહેલા બાળકનું જન્મ થયું 1998માં, અને 98માં મને ખબર હતી કે એ 25 વર્ષની ક્યારે થશે, ડોટર છે, એ 21 વર્ષની ક્યારે થશે. તો મને યર સાથે ખબર હતી કે આ યરમાં એ 21 વર્ષની થવાની છે. તો એ યરમાં મને પૈસા તો જોશે જ એના એજ્યુકેશન માટે. હવે આની અંદર બે વસ્તુ છે. તમે આ બાળકનું જ્યારે એજ્યુકેશન પ્લાનિંગ કરો છો, એક આપણે કહીએ સ્ટેશન અને એક કહીએ જંકશન. હવે સમજો આપણી એક્સપ્રેસ ટ્રેન છે, ફાસ્ટ ટ્રેન છે, એ સ્ટેશન પર ઊભી ના રહે, એ જંકશન ઉપર ઊભી રહે. હવે સ્ટેશન એટલે શું, તો ભાઈ આપણે એનું બાલ મંદિર છે, એનું સિનિયર કેજી છે, એનું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે, એ આ બધા કયા છે, તો આ બધા સ્ટેશનો છે. તો આ સ્ટેશન ઉપર આપણે એનું કંઈ પ્લાનિંગ કરવાની જરૂર નથી કે ભાઈ મારું ઓન ગોઈંગ એક્સપેન્સ જે છે એ તો મારી ઇન્કમમાંથી નીકળી જશે. પણ જંકશન એટલે શું, તો ભાઈ જંકશન એટલે કે ભાઈ ત્યારે મને 25 લાખ રૂપિયા જોશે, તો હાયર સ્ટડીઝ માટે મારે 50 લાખ રૂપિયા જોશે. તો હવે લોકોને શું છે કે ભાઈ ત્યારે જોશે. તો હવે તમે વિચાર કરો, આજે 75% એજ્યુકેશન લોનનો રેશિયો છે. હવે તમે વિચાર કરો કે ભાઈ આજે કોઈ માણસ, હવે એજ તમે કોઈ પણ એજ લ્યો, હવે સમજો મારી એજ લ્યો અને મારી ડોટરની એજ લ્યો, એમાં -30 કરો, બરાબર. હવે સમજો મારી એજ 55 છે, તો મારી ડોટરની એજ શું હશે, 25-26 વર્ષ હશે. તમે -30, મારા પપ્પાની, તો ભાઈ મારા પપ્પા 85, એ 40 બોર્ન છે, 85, અને એમાંથી 30 માઇનસ કરો તો હું 55, તો મારી એજ આવી જાય, બરાબર. તો 30 વર્ષનો ડિફરન્સ પહેલા ને બીજા જનરેશનમાં જનરલી તમને જોવા મળશે. તો આજે 30 વર્ષના જે ડિફરન્સો છે, રાઈટ. તો 30 વર્ષની અંદર આપણે એમ કહીએ કે ભાઈ ભણતર જે છે, મારે ભણતરને પ્લાન, આપણે એ પોઈન્ટ ઉપર હતા કે મારે ભણતરને પ્લાન કરવાનું છે, રાઈટ. તો એ ભણતરને જ્યારે પ્લાન કરવાનું હોય, અને હું 30 વર્ષ સમજો કે ભાઈ એ જ્યારે 21 વર્ષની થાય છે, તો હું કેટલા વર્ષનો હોઈશ, 30+ કરી દેવાના, એટલે 51 વર્ષ. હવે 51 વર્ષે શું એની 50 લાખની એજ્યુકેશન લોન ભાવિનભાઈ લેવા જાઉં છું,
કોઈ આપશે પણ નહીં આપણને. નહીં આપી દીધા, ચલો તમને મેં 50 લાખ રૂપિયા આપી દીધા, મારી પાસે એસેટ છે, મારી પાસે ઘર છે, એ મેં લઈને આપી દીધા. પણ મારો ક્વેશ્ચન અલગ છે આપકી અદાલતમાં કે હું રિટાયર ક્યારે થઈશ, હું શાંતિની જીવન ક્યારે જીવીશ. હા, નવા EMI. હવે આજે તમે વિચાર કરો કે તમારું બાળક છે, આજે કોઈનું પણ 2-5 વર્ષનું બાળક હોય, એને સ્કૂલમાં રોજ જવું ગમે છે? ના ગમે. કંટાળો આવે છે કે ભાઈ આજે મારે ન જવું, પપ્પા હું નહીં જાઉં, મમ્મી ખીજાય ત્યાં આગળ 2 લાફા મારે કે એને વધે, અથવા ચોકલેટ આપે, એને લાલચ આપે કે ના ભાઈ તારે તો સ્કૂલે જવાનું જ છે અને રોજ. હવે એ જે નાનપણમાં આપણને થતું હતું કે મારે સ્કૂલે નથી જવું, કોલેજમાંથી લોકો બંક મારતા હતા, એવું અત્યારે નહીં થાય છે કે ભાઈ મારે શું રોજ સવારના આવવાનું. આને ગુલામી કહેવાય કે આને આઝાદી કહેવાય? આને ગુલામી જ કહેવાય એક તરીકે તો. કે મને જે નથી ગમતું એ હું કરી રહ્યો છું, મને આ જોબ નથી ગમતો એ હું કરી રહ્યો છું. હવે તમે આજે હાર્વર્ડ યુનિવર્સિટીના બુકો આવે છે અને એને HBR કહેવાય છે, હાર્વર્ડ બિઝનેસ રિવ્યુઝ, અને એની અંદર એક સ્ટેટિસ્ટિક કહે છે કે 54% લોકોને એની જોબ નથી ગમતી. 54% લોકોને એ કામ પર જવાનો કંટાળો આવે છે. તો પણ કરતા હવે તો પણ કરવું પડે છે. શું કામ કરવું પડે છે? કારણ કે ભાઈ મારે EMI ભરવાના છે, મારે મારા હર મહિનાના ખર્ચાઓ કાઢવાના છે. હવે એમાં મેં કોઈ પ્લાનિંગ નથી કર્યું, અને મારું બાળક અત્યારના 21 વર્ષનું છે અને હું પોતે 51 વર્ષનો છું અને હું એજ્યુકેશન લોન લેવા જાઉં છું, તો હવે મારી આગળની લાઈફ કેવી હશે? તો તમારે, મેં એક રૂલ લખેલો છે સાહેબ, ડ્રો ધ મેપ બિફોર યુ સ્ટાર્ટ ધ જર્ની. ડ્રો ધ મેપ બિફોર યુ સ્ટાર્ટ ધ જર્ની. હા, તો તમે સ્ટાર્ટ કરી, તમે લગ્ન કર્યા, મીટર ડાઉન થઈ ગયું, આજે તમારા ખર્ચા ચાલુ થઈ ગયા. હવે તમે જેવા લગ્ન કરો છો અથવા તમે એની પહેલાંથી પર્સનલ ફાઇનાન્સ સમજતા હો, તો અહીંયાથી તમારી આખી જર્નીને ડ્રો કરો કે મારા હર જંકશન ઉપર ખર્ચા કેટલા હશે, કેટલા રૂપિયા મારે મોટા વાપરવાના આવે છે, અને એનું આયોજન તમે, વ્હીકલ કંઈ પણ હોઈ શકે, વ્હીકલ હું ઇક્વિટીથી કરું, ગોલ્ડથી કરું, FDથી કરું, કાંઈ પણ હોઈ શકે, પણ તમે એનું બેકવર્ડ પ્લાનિંગ કરો કે મને ત્યારે કરોડ રૂપિયા જુએ છે. અને અમારી પાસે બધા કેલ્ક્યુલેટર છે, તમે ઓનલાઈન જાઓ તમને બધા કેલ્ક્યુલેટર મળશે કે ભાઈ મને આટલા રૂપિયા, 1 કરોડ રૂપિયા જુએ છે. હવે 1 કરોડ મારે જુએ છે એ કેવી રીતના કાઢવાના? તો આ બધા જ છે ને, બહુ કન્ફ્યુઝન છે લોકોને, તો કે ભાઈ મારે ગણવા કેવી રીતના? હવે તો એનો રૂલ છે, રૂલ ઓફ 72. ઓકે. હવે ફાઇનાન્સના રૂલમાં રૂલ ઓફ 72 શું છે? હવે મારે એમ ગણવું એવું હોય કે મારી દીકરી અત્યારના 5 વર્ષની છે, 21 વર્ષે 16 વર્ષ પછી મને આજે એ પૈસા જોશે. હવે પહેલા તો કેટલા જોશે? પહેલા વાય નક્કી થઈ ગયો કે ભાઈ મને કેટલા રૂપિયા જોશે. પહેલા તો આપણે કહીએ ને 95% ખબર જ નથી કે ભાઈ શું જોશે. એ તો કોઈ ગણતરી જ નથી કરી, કોઈ બેઠા નથી, કોઈ પેપર પેન લીધા નથી, તે એમાં ગોલ લખ્યા નથી. અને લાઈફમાં સાહેબ 3 જ ગોલ છે જેને નોન નેગોશિયેબલ ગોલ કહેવાય, જેની સાથે મારે બાંધછોડ કરવાની નથી, જેની સાથે મારી પાસે ઓપ્શન જ નથી કે મારે કરવાનું જ કે નથી કરવાનું. હવે જો તમે લગ્ન કરી લીધા છે તો તમારી પાસે બાળક છે, તો તમારા મેઇન 3 ગોલ છે. બાળકને તમે ભણાવો, બરાબર, એને ઉચ્ચ શિક્ષણ આપો, તમે એને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપો, અથવા અમદાવાદમાં રહેતા હોય, મુંબઈમાં રહેતા હોય, ત્યાં જે સારામાં સારું એજ્યુકેશન આપો. અને આજે આપણે જોઈએ છે બધા રિયાલિટી શોમાં એ જોઈએ છે કે ભાઈ આજે એમનો કોઈ ચાલીમાં આપણે રિક્ષા ડ્રાઈવર હતો અને એની છોકરી IAS ઓફિસર થઈ ગઈ. આજે જોઈએ છે આપણે, અને એની પાછળ એને કેટલા સેક્રિફાઈસ કર્યા, બરાબર. તો એક તો છે મારા બાળકને મારે ઉચ્ચ ભણતર આપવું છે, વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપવું છે, પછી એના મારે લગ્ન કરવા છે, બરાબર. અને ત્રીજું છે કે ભાઈ મેં આને આપણે કહ્યું કે ભાઈ ભણતર આપ્યું, એજ્યુકેશન આપ્યું અને મારી આઝાદી. આ 3 મેઇન ગોલ છે. હવે ચોથો ગોલ મારે ઘર લેવું કે ન લેવું આ ઓપ્શનલ છે, મારે ગાડી લેવી કે ન લેવી આ ઓપ્શનલ છે, મારે ટૂર પર જવું કે ન જવું ઓપ્શનલ છે. હું આજે જાઉં, આવતા વર્ષે જાઉં ચાલશે, પણ મારે છોકરીનું એડમિશન લેવાનું છે, એ તો મારે કરાવવાનું જ છે. તો આ મને ખબર છે
હમ પછી બાકી ઓલા જે સાપ બેઠા છે એનું આયોજન તો અલગ કરવાનું.